મોરબી નગરપાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં 8 ફૂટથી ઉપરની જે મૂર્તિઓ છે તે પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે વિસર્જિત કરવામાં આવશે, જ્યારે 8 ફૂટથી જે નીચેની મૂર્તિઓ છે એ 4 સ્થળોએ લોકોએ ડાયરેક્ટ વિસર્જિત ન કરતા ત્યાં જમા કરાવવાની રહેશે. ત્યાંથી નગરપાલિકાના સ્ટાફનો ઓર્ડર થયેલો છે, એ લોકો એ મૂર્તિને પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે વિસર્જિત કરશે. આ 4 સ્થળો છે સ્કાય મોલ, સનલાલા રોડ ખાતે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જેલ રોડ ખાતે, એલી કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ મોરબી અને ગર્લ્સ હાઉસ સ્કૂલ મોરબી. સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધી આ કામગીરી કરવામાં આવશે. મુખ્ય વિસર્જન સ્થળ પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે રહેશે, પરંતુ 8 ફૂટથી ઉપરની જે મૂર્તિઓ છે તેના માટે જ બાકીના જે 8 ફૂટથી નીચેની જે મૂર્તિઓ છે તેમણે આ 4 સ્થળોએ મૂર્તિઓ જમા કરાવવાની રહેશે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મુખ્ય વિસર્જન સ્થળે 10થી વધુ લોકોને અમે મંજૂરી નહીં આપીએ. આયોજકોએ જે પ્રેસ નોટમાં એક ઓર્ડર કરેલો છે એ પ્રમાણેના કર્મચારીનો અગાઉથી સંપર્ક કરવાનો રહેશે, જેથી તેમનો સમય અને સરળતા સચવાય. આની માહિતી માટે અમે એક ગૂગલ લિંક પણ તૈયાર કરી છે, જે પ્રેસના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપ લોકોને પહોંચાડશું. પિકનિક સેન્ટર શોભેશ્વર, જે જૂનું આરટીઓવાળું જે વિસર્જન સ્થળ હતું તેના બદલે હવે મુખ્ય વિસર્જન સ્થળ પિકનિક સેન્ટર શોભેશ્વર રોડ ખાતે રહેશે. આપના માધ્યમથી અમે એ પણ જણાવી દઈએ કે કોઈ પણ ગણપતિ બાપાના ભક્તોએ ક્યાંય પણ નદી નાળામાં કે નદીના પટમાં, ખુલ્લા પટમાં વિસર્જન ન કરવું એની અમારી વિનંતી પણ છે અને કડક સૂચના પણ છે.